ઓપરેશન કરતો હતો અને વીજળી પડી. ડોક્ટરે CPR આપી હૃદય તો ધબકતું કર્યું, પણ મગજ બચાવી ન શકાયું. અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી. સુરતમાં ખાડીપુરના કારણે વધુ એક પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. મોટા વરાછામાં રહેતા અલ્પેશ દેસાઈ ખાડીના ધસમસતા વહેણમાં તણાઈ જતા તેમનું કરુણ મોત નીપજ્યું છે. પરિવારનો આક્ષેપ છે કે સમયસર શોધખોળ કરવામાં આવી હોત તો કદાચ તેમનો જીવ બચી શક્યો હોત. ઘટનાને લઈને પરિવારજનોએ તંત્રની કામગીરી સામે ગંભીર સવાલ ઉઠાવ્યા છે અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. મોટા વરાછાના સગુન હાઇટ્સમાં પરિવાર સાથે રહેતા અલ્પેશ દેસાઈ મિશન રોડ પરથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. દરમિયાન વાલક વિસ્તાર પાસે ખાડીના તેજ વહેણમાં તેઓ તણાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ પરિવારજનોએ તંત્રને જાણ કરી હતી, પરંતુ પરિવારનો આક્ષેપ છે કે શરૂઆતમાં શોધખોળની કામગીરીમાં ગંભીરતા દાખવવામાં આવી નહોતી. પરિવારે રાજ્ય સરકારના મંત્રી પ્રફુલ્લ પાનસરિયાની મદદ માંગ્યા બાદ જ તંત્ર હરકતમાં આવ્યું હતું. ત્યારબાદ બચાવ અને શોધખોળની કામગીરી તેજ કરવામાં આવી હતી, પરંતુ ભારે જહેમત બાદ અલ્પેશ દેસાઈનો મૃતદેહ મળી આવતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. અલ્પેશ દેસાઈ પરિવારના આધારસ્તંભ હતા. તેમના નિધનથી પત્ની, સંતાનો અને સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. ખાસ કરીને તેમનો માત્ર 6 વર્ષનો દીકરો હજુ પણ પોતાના પિતાની રાહ જોઈ રહ્યું છે. માતા માટે પણ બાળકને સમજાવવું મુશ્કેલ બની ગયું છે કે હવે તેના પિતા ક્યારેય પરત નહીં આવે. હું ખાલી એટલું કહેવા માંગુ છું કે મારું માણસ અને મારા બાળકને હું શું કહું. મારું બાળક મને દર વખતે પૂછે છે મારા ડેડી ક્યારે આવશે. એટલું જ કહું છું કે તમે જ્યારે ચૂંટણી હોય ત્યારે બધું કહો છો સારું ને અમે દેશ માટે આ કરશું તે કરશું, પણ અત્યારે જો આવા બધા યુવા પેઢી જોવાનું વયા જાય છે તોય તમે કોઈ તંત્ર કે કોઈ ધ્યાન તો દેતા નથી. અને જ્યારે ચૂંટણી હોય ત્યારે બોલો છો કે અમે આ કરી દેશું કે અમે ઊભા છીએ તમારી માટે. તો આ બધું શું છે? જો તો ખરા આ ગરીબ પરિવાર કઈ રીતે આનું પોષણ કરશે કે કઈ રીતે પેટ પોષણ. અવડો બાબો 6 વર્ષનો બાબો છે અને આવા વડીલો દાદા ને બા છે એની જોડે, તો એ લોકો કઈ રીતે પૂરું કરી શકશે? આ મારા કાકા થાય છે અને આ ઘટના 7 તારીખને સાંજે 9 વાગ્યાની છે અને અમને જાણ થઈ તો અમે ત્યાં પહોંચ્યા. એમ્બ્યુલન્સ છે, PCR છે, ફાયર બ્રિગેડ છે, એમને ફોન કરીએ છીએ તો કોઈ આવવા હાજર નથી. ફોન કર્યા પછી 2 કલાકે ત્યાં પહોંચે છે ને ઉપરથી ચેક કરીને વહી જાય છે, કોઈ અંદર પડવા રાજી નથી. એવું કહે છે કે રિસ્ક છે આમાં, એવું કહે છે કે સવારે આવીશું. સવારે આવીને પછી ત્યાં એકવાર ફાઇન કરીને વહી જાય છે, પણ ત્યાં કોઈ મળતું નથી. તો એમનું એવું કહેવું છે કે પરિવારને કહીને ગયા છે કે અહીંયા કંઈ મળ્યું નથી, પણ અમને કોઈ કહીને જ નથી ગયું. પછી અમે કોઈ મોટા મંત્રીનો સંપર્ક કરીએ ને મોટા માણસથી કેવડાવીએ છીએ ત્યારે તે લોકો હાજર થાય છે ને કામ તેનું આગળ વધારે છે. ત્યાં સુધી કોઈ જવાબ નથી આપતો અમને. તો એનું શું? હું સરકારને પાસે અપેક્ષા રાખું છું કે છેલ્લા 5 વર્ષથી આ સુરતમાં માનવ સર્જિત પૂર આવી રહ્યું છે. અધિકારીઓ ભ્રષ્ટાચાર, એક પણ ખાતું એવું બાકી નથી કે ભ્રષ્ટાચાર ન હોય. દરેક ખાતામાં ભ્રષ્ટાચાર. આ માનવ સર્જિત પૂર છે. દરેકના ઘરમાં, દુકાનોમાં, ધંધાના સ્થળોમાં, મશીનરીમાં પાણી ગરી જાય છે અને અબજો રૂપિયાની આ સુરતને નુકસાની છે. આ સુરતે દેશમાં ડંકો વગાડેલો છે, પરંતુ પૂરના બાબતમાં શું માનવ સર્જિત પૂર છે. આ કોઈ ઉપરવાસમાંથી પાણી આવે તો તમારી પાસે 5 વર્ષના પાણી બધાના ઘરમાં ગરી જાય છે. અનેક પરિવારોના માળા વિખાઈ જાય છે, અનેક પરિવારો રોડ ઉપર આવી જાય છે. અનેક લાખો રૂપિયાની નુકસાની કરીને આત્મહત્યાઓ જેવી પ્રયાસો કરે છે. ત્યારે હું આ સરકાર પાસે વિનંતી કરું છું કે ઉપરવાસમાંથી વરસાદ આવે છે, કુદરતી હોનારત છે, આવા તમે સ્ટેટમેન્ટો આપી અને આ પ્રજાને ગુમરાહ કરી રહ્યા છો. તમારે ઉપરવાસમાંથી વરસાદ આવે છે, તમને ખબર છે કાકરાપાળ બાજુથી પાણી આવે છે, કામરેજ ગ્રામ્યમાંથી પાણી આવે છે, તો તમે કેમ ડાયવર્ટની સિસ્ટમ નથી કરી શકતા? એક સામાન્ય માણસને પણ ખબર પડે છે કે આ સુરતમાં પૂર વર્ષોથી આવી રહ્યું છે. પરિવારજનોએ સરકાર દ્વારા જાહેર કરવામાં આવતી સહાય કરતા જવાબદારી નક્કી કરવાની માંગ વધુ મહત્વની ગણાવી છે. તેમનું કહેવું છે કે 1 લાખ કે 1 કરોડ રૂપિયાનું વળતર પણ તેમના સ્વજનને પાછા લાવી શકશે નહીં. પરિવારનો આક્ષેપ છે કે જો સમયસર યોગ્ય કાર્યવાહી કરવામાં આવી હોત અને ખાડીપુર જેવી સ્થિતિ સામે તંત્ર સતર્ક હોત તો કદાચ આ દુર્ઘટના ટાળી શકાત.
હવે પરિવારે જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની સાથે ભવિષ્યમાં આવી દુર્ઘટના ફરી ન બને તે માટે અસરકારક આયોજન કરવાની માંગ ઉઠાવી છે. શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલા રાજમહેલ મોલમાં શનિવારે સવારે એક 20 વર્ષીય યુવકની લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. અવાવરું બની ગયેલા મોલના પ્રથમ માળેથી યુવકનું મૃતદેહ મળી આવતા પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં યુવકની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓ સુધી પહોંચવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. શનિવારે સવારે આશરે 7:45 વાગ્યાની આસપાસ પોલીસ કંટ્રોલ રૂમને માહિતી મળી હતી કે ડિંડોલી વિસ્તારમાં આવેલા રાજમહેલ મોલના પ્રથમ માળે એક યુવક બેભાન હાલતમાં પડ્યો છે. માહિતી મળતા જ ડિંડોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતનો સ્ટાફ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. તપાસ દરમિયાન યુવકનું મોત નીપજ્યું હોવાનું અને તેના શરીર પર ગંભીર ઈજાના નિશાન જોવા મળતા આ હત્યાનો મામલો હોવાનું સ્પષ્ટ બન્યું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા સ્થળને કોર્ડન કરી ફોરેન્સિક ટીમને પણ બોલાવવામાં આવી હતી. સ્થળ પરથી વિવિધ પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શરૂઆતમાં મૃતક પાસે કોઈ સ્પષ્ટ ઓળખપત્ર ન મળતા તેની ઓળખ કરવામાં મુશ્કેલી પડી હતી. જોકે સ્થાનિક લોકોની પૂછપરછ અને અન્ય માહિતીના આધારે મૃતકની ઓળખ રાજ અજય દુબે ઉંમર વર્ષ 20 તરીકે થઈ હતી. તે ડિંડોલીના રઘુકુલ નગર CR પાટીલ રોડ વિસ્તારમાં પરિવાર સાથે રહેતો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે રાજ દુબે એક ખાનગી કંપનીમાં લોન રિકવરી એજન્ટ તરીકે કામ કરતો હતો. તેનું મુખ્ય કામ લોન પર ખરીદવામાં આવેલા દ્વિચક્રી વાહનોના બાકી હપ્તાની વસૂલાત કરવાનું હતું. આ કામગીરી દરમિયાન તે અનેક લોકોના સંપર્કમાં રહેતો હોવાથી પોલીસે તેના વ્યવસાયિક તેમજ અંગત સંબંધોની પણ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે રાજમહેલ મોલનો પ્રથમ માળ લાંબા સમયથી સુમસામ રહે છે. અહીં આવેલી મોટા ભાગની દુકાનો બંધ હોવાથી દિવસ દરમિયાન પણ લોકોની અવરજવર ખૂબ ઓછી રહે છે. પોલીસનું માનવું છે કે આરોપીઓએ આ જ પરિસ્થિતિનો લાભ ઉઠાવી યુવકને ત્યાં બોલાવ્યો હોઈ શકે અથવા પછી તેના પર ઓચિંતો હુમલો કર્યો હોઈ શકે છે. સ્થળ પરથી મળેલા પ્રાથમિક સંજોગો દર્શાવે છે કે હત્યા આયોજનબદ્ધ રીતે કરવામાં આવી હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી. જોકે પોલીસે હજુ સુધી કોઈ ચોક્કસ કારણ અંગે સત્તાવાર પુષ્ટિ કરી નથી. આજરોજ સવારે આશરે 7:45ની આસપાસ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક ઇન્ફોર્મ કરવામાં આવ્યું કે ભાઈ ડિંડોલીમાં રાજમહલ મોલ છે, ત્યાં પહેલા માળે મોલમાં એક લાશ પડેલી છે. જે અનુસંધાને ડિંડોલીની સ્થાનિક પોલીસ PI અને તમામ સ્થાનિક પોલીસનો સ્ટાફ આવ્યો. શરૂઆતમાં ડેડ બોડી જે હતી એની ઓળખ નથી થઈ. થોડી ઘણી પ્રાથમિક તપાસ કરી અને એની ઓળખ કરવામાં આવી તો જેનું ખૂન થયેલું છે એનું નામ છે રાજ અજય દુબે. એ ઉંમર વર્ષ એની 20 છે અને એ રઘુકુલ નગર CR પાટીલ રોડ ડિંડોલી સુરતનો રહેવાસી છે. એ એના પરિવાર સાથે અહીં રહે છે અને એ રિકવરી એજન્ટનું કામ કરે છે. રિકવરી એજન્ટ એટલે કે જે 2 વ્હીલર જે લોન ઉપર જે ગ્રાહક લેતા હોય અને એના લોનના હપ્તા બાકી હોય તો એ રિકવર કરવાની કામ કરે છે. હાલમાં તપાસ પ્રાથમિક તબક્કામાં છે. ફરિયાદ લેવાનું હાલમાં ચાલુ છે અને હાલની તપાસ દરમિયાન કોઈ આરોપી મળી આવેલ નથી. ટૂંકમાં અનડિટેક્ટ છે, પરંતુ હાલ પ્રાથમિક તબક્કામાં છે તપાસ અને આરોપીની શોધખોળ કરી અને ગુનો ડિટેક્ટ કરવામાં સ્થાનિક પોલીસ એ દિશામાં કાર્યવાહી કરી રહી છે. હાલ પોલીસ કોઈ એક કારણને આધારે તપાસ મર્યાદિત રાખવા માંગતી નથી. લોન રિકવરી દરમિયાન કોઈ સાથે થયેલો વિવાદ, અંગત અદાવત, નાણાકીય લેવડ દેવડ અથવા અન્ય કોઈ કારણ હત્યા પાછળ જવાબદાર છે કે કેમ તે તમામ પાસાઓની ગંભીરતાપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા મૃતકના પરિવારજનો, મિત્રો, સહકર્મચારીઓ અને તેના સંપર્કમાં રહેલા લોકોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે. ઘટનાના તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને અલગ અલગ પોલીસ ટીમો તપાસમાં જોડાઈ છે. સુરતના પશ્ચિમ ઝોનમાં આવેલા અડાજણ વિસ્તારમાંથી એક આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. અડાજણ સ્થિત સુરત મહાનગરપાલિકાના આવાસમાં રહેતા એક શ્રમિક પરિવારનું 11 વર્ષનું માસૂમ બાળક રમતા રમતા તાપી નદીના કિનારે પહોંચી ગયા બાદ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. 2 દિવસની લાંબી શોધખોળ અને ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડની ટીમને નદીમાંથી બાળકનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
પોતાના વહાલ સોયા દીકરાના મોતના સમાચાર સાંભળતા જ પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને માતા પિતાના કલ્પાંતથી વાતાવરણ ગમગીન બની ગયું છે. મૂળ નેપાળના વતની અને રોજગારી અર્થે સુરત આવી અડાજણ એસએમસી આવાસમાં સ્થાયી થયેલા રામસિંહ સાઉદ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરીને માંડ પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. રામસિંહને સંતાનમાં 2 દીકરા અને 3 દીકરીઓ છે, જેમાં 11 વર્ષનો શેરુ સાઉદ તેમનો વહાલસોયો પુત્ર હતો. પરમ દિવસે રોજની જેમ શેરુ ઘરની બહાર અન્ય બાળકો સાથે રમવા માટે નીકળ્યો હતો. રમતા રમતા તે ઘરથી થોડે દૂર આવેલા તાપી નદીના કિનારે પહોંચી ગયો હતો. નદી કિનારે રમતી વખતે અચાનક પગ લપસી જવાને કારણે અથવા પાણીના વહેણનો અંદાજ ન આવવાના કારણે શેરુ નદીના ઊંડા પાણીમાં તણાઈ ગયો હતો અને જોતજોતામાં ગરકાવ થઈ ગયો હતો. પરમ દિવસે સાંજ સુધી દીકરો ઘરે પરત ન ફરતા પિતા રામસિંહ અને પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. તેમણે આસપાસના વિસ્તારો, મિત્રો અને સંબંધીઓને ત્યાં શેરુની શોધખોળ શરૂ કરી હતી, પરંતુ તેનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. આખો દિવસ અને રાત શોધખોળ કર્યા બાદ પણ બાળકની કોઈ ભાન ન મળતા પિતા ભારે મૂંઝવણ અને ડરમાં મુકાયા હતા. દરમિયાન સાંજે તપાસ કરતા પરિવારને આશંકા ગઈ કે બાળક તાપી નદી તરફ ગયો હોઈ શકે છે. નદી કિનારે તપાસ કરતા સ્થાનિક સ્તરેથી સંકેત મળ્યા કે શેરુ પાણીમાં ડૂબી ગયો છે. આ વાતની જાણ થતાં જ પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેમણે સમય ગુમાવ્યા વિના તાત્કાલિક સુરત ફાયર બ્રિગેડને આ અંગેની જાણ કરી હતી અને મદદની વિનંતી કરી હતી. બાળક તાપી નદીમાં ડૂબ્યો હોવાનો મેસેજ મળતા જ અડાજણ ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક બચાવ સાધનો અને લાઈફ જેકેટ સાથે ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયરના જવાનોએ સ્થાનિક તરવૈયાઓની મદદથી તાપી નદીના ધસમસતા પ્રવાહમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. નદીના ઊંડા પાણી અને કાદવના કારણે શરૂઆતમાં મુશ્કેલી પડી હતી, પરંતુ ભારે જહેમત બાદ મોડી સાંજે જવાનોએ 11 વર્ષના શેરુ સાઉદનો મૃતદેહ મળી આવ્યો હતો. બાળકના મૃતદેહને પાણીની બહાર કાઢવામાં આવતા જ ત્યાં હાજર લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને અકસ્માત મોતનો ગુનો નોંધી બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરતની सिविल हॉस्पिटल खाते खसेड़ियो હતો. परसों गुम हो गया था वो. कौन गुम हो गया था, क्या नाम है? शेरू, मेरा लड़का है शेरू शेरवाल, 11 साल का. फिर क्या हुआ? फिर उसको ढूंढते ढूंढते मिला नहीं. कहाँ गया था ढूंढा? वो गार्डन में खेल रहा था, वहाँ से घूमते घूमते पता नहीं कहाँ उधर चला गया. तापी नदी में उसका कल 6 बजे मिला वो. तो क्या किया आपने? फिर पुलिस वाले को बुलाया, पोस्टमार्टम किया, वो उधर नाम सब कुछ लिखा है, फिर इधर सिविल भेजे. મૂળ નેપાળથી સુરત કમાવા આવેલા અને સિક્યુરિટી ગાર્ડની ટૂંકી આવકમાં 5 બાળકોનું પેટ ભરતા રામસિંહભાઈ માટે આઘાત સહન કરવો અસહ્ય બની ગયો છે. 5 ભાઈ બહેનોમાં શેરુ બધાનો લાડકો હતો. આ ઘટનાએ ફરી એકવાર નદી કિનારે વસતા પરિવારો માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે મૂક્યો છે. સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પૂર્ણ કરી મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત અમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરત નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસ સ્થિત સરકારી નર્સિંગ કોલેજના વધુ 7 વિદ્યાર્થીઓએ અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન એમ્સની રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાત્મક પરીક્ષા NORCET એટલે કે નર્સિંગ ઓફિસર્સ રિક્રુટમેન્ટ કોમન એલિજિબિલિટી ટેસ્ટ પાસ કરી દેશની પ્રતિષ્ઠિત એમ્સ
મંગલગિરી આંધ્રપ્રદેશ અને એમ્સ ભોપાલ ખાતે નર્સિંગ ઓફિસર તરીકે પસંદગી મેળવી સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત રાજ્યનું ગૌરવ વધાર્યું છે. સફળ વિદ્યાર્થીઓમાં દક્ષિણ ગુજરાતના સામાન્ય આદિવાસી પરિવારના સંતાનોનો સમાવેશ થાય છે. આ ગૌરવશાળી વિદ્યાર્થીઓએ સુરત ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલની શુભેચ્છા મુલાકાત લઈ આશીર્વાદ મેળવ્યા હતા. મંત્રી પાટીલે નર્સિંગ ઓફિસરોને શુભકામના પાઠવી સમાજ સેવા દેશ સેવામાં સમર્પિત થવા પ્રેરિત કર્યા હતા. ફરજ પર હાજર રહી પ્રેક્ટિકલ જ્ઞાન મેળવી સતત અભ્યાસથી એમ્સની રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષા પાસ કરાવવામાં સફળતા મેળવનાર આ વિદ્યાર્થીઓને નોકરી સાથે પરીક્ષાની તૈયારી શરૂ રાખવામાં નર્સિંગ કોલેજનો ઉમદા સાથ સહકાર મળ્યો હતો. આ 7 વિદ્યાર્થીઓ એમ્સ ઇન્સ્ટિટ્યૂટની હોસ્પિટલોમાં ફરજ બજાવશે. આ પ્રસંગે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના માર્ગદર્શન હેઠળ અમદાવાદથી વિમોચન થયેલું આત્મબોધ પુસ્તક કેન્દ્રીય મંત્રી CR પાટીલને અર્પણ કરવામાં આવ્યું હતું. આ પુસ્તક નર્સિંગ પ્રોફેશનલ્સ માટે દર્દીઓ પ્રત્યેનું વર્તન, સંવાદ શૈલી અને સેવાકીય વ્યવહાર કેવો હોવો જોઈએ તેના પર પ્રકાશ પાડે છે. એક સમય એવો હતો જ્યારે દેશમાં નર્સિંગ ક્ષેત્રે માત્ર કેરળ રાજ્યનું નામ અગ્રેસર હતું, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વર્ષ 2014 બાદ દેશભરમાં એમ્સનું નેટવર્ક વિસ્તરતા તબીબી શિક્ષણ અને રોજગારીની સુવર્ણ તકો સર્જાઈ છે. આઝાદી પછીની આ ઐતિહાસિક અને વિરલ ઘટના છે. હું એમ મૂળ અમરેલી સાવરકુંડલાથી છું, પણ અમને થોડાક સમયથી અમે સુરતમાં રહીએ છીએ. તો હું અત્યારે ગવર્મેન્ટ કોલેજ ઓફ સુરતમાંથી નર્સિંગમાંથી મેં ભણેલું છે અને હું અત્યારે એમ્સ મંગલગીરીમાં સિલેક્શન મારું થયેલું છે. એની માટે હું અમારા બધા જ પ્રિન્સિપલ મેમ અને અમારા બધા જ શિક્ષકોનો આભાર વ્યક્ત કરું છું અને વડાપ્રધાનશ્રીનો આભાર વ્યક્ત કરું છું કે એમણે અમને એમ્સ દ્વારા આ બધી તકો આપી અને આજે અમારું CR પાટીલ સર દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું. એની બદલ એમનો આભાર. હું મૂળ વાંસદા તાલુકાના આંબાપાણી ગામની રહેવાસી છું. મેં મારું BSc નર્સિંગની ડિગ્રી ગવર્મેન્ટ કોલેજ ઓફ નર્સિંગની સિવિલ હોસ્પિટલ સુરતથી કમ્પ્લીટ કર્યું છે. હું મારા બધા જ ને મારું સિલેક્શન થયું છે એમ્સ ભોપાલમાં એઝ અ નર્સિંગ ઓફિસર. હું મારા બધા જ ફેકલ્ટી મેમ્બર્સની સિવિલ હોસ્પિટલ સુરતના નર્સિંગ કોલેજના એમને મારો આભાર વ્યક્ત કરું છું. તેમજ કોલેજના પ્રિન્સિપલ શ્રીમતી ઇન્દ્રાવતી મેમનો આભાર માનું છું કે તેમણે એટલો સારો બેઝ અમને આપ્યો જેનાથી અમે આ એક્ઝામ ઇઝીલી ક્લિયર કરી શક્યા. I belong from Surat. I completed my 12th education from government school only, as well as my did I BSc nursing in government school of College of Nursing Surat. I am feeling very grateful to selected as a nursing officer in AIIMS मंगलगिरी आंध्र प्रदेश. ये सबकी सारा आशीर्वाद मैं गुड लक उन्हें ग्रीट करना चाहती हूँ. हमारे सारे गवर्नमेंट नर्सिंग कॉलेज के फैकल्टी को, वहाँ के प्रिंसिपल को, IE कड़ीवाला सर को, साथ ही साथ हमारे प्रधानमंत्री जिन्होंने इतने सारे एम्स ओपन करके हमको इतने सारे चांस दिए, उनके लिए बहुत बहुत धन्यवाद. थैंक यू. હું મહેસાણા જિલ્લાની વતની છું. મારું આજે એમ્સમાં સિલેક્શન થયું છે, તો એના માટે હું મારા સરકારી નર્સિંગના બધા જ ફેકલ્ટી, પ્રિન્સિપલ મેમ, પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીશ્રીનું ધન્યવાદ પાઠવું છું કે તેમના લીધે અમને આ તક મળી અને હું ગુજરાતી છું એનો મને ગર્વ છે અને આ થેન્ક યુ. છેલ્લા 10 વર્ષમાં ગુજરાતના 300થી વધુ નર્સિંગ પાસ આઉટ વિદ્યાર્થીઓ પોતાની ક્ષમતાના જોરે એમ્સ નાગપુર, ભોપાલ, ઋષિકેશ, જોધપુર અને નવી દિલ્હી જેવી પ્રખ્યાત હોસ્પિટલોમાં સરકારી નર્સિંગ ઓફિસર તરીકે ઉચ્ચ વેતન સાથે પગભર અને સ્થાયી થયા છે. આ ઉપરાંત રેલવે, ESIC, વીમા કામદાર યોજના તેમજ આર્મી અને નેવીની કેન્દ્રીય પરીક્ષાઓ પાસ કરીને અનેક યુવાનો દેશ સેવામાં જોડાયા છે. રાજ્ય સરકારમાં પણ છેલ્લા એક દાયકામાં 70થી વધુ નર્સિંગ ઓફિસરો ક્લાસ 1 અને ક્લાસ 2 સંવર્ગમાં નિમણૂક પામ્યા છે. સુરત હવે દેશમાં ઓર્ગન ડોનર સિટી તરીકે નવી ઓળખ ઊભું કરી રહ્યું છે. પાલનપુર પાટિયા વિસ્તારમાં રહેતો 26 વર્ષીય તરુણ રાજુભાઈ મારુ ડુમસ ખાતે ફરવા ગયો હતો, જ્યાં વિડીયો શૂટિંગ કરતા સમયે તેના પર વીજળી પડતા તે ગંભીર રીતે ભોગ બન્યો હતો. તબીબોએ 20 મિનિટ સુધી CPR આપીને તેનું બંધ પડેલું હૃદય તો ફરી ધબકતું કરી દીધું હતું, પરંતુ મગજ સુધી લોહી ન પહોંચવાના કારણે તે બ્રેન ડેડ થયો હતો. આ કપરા સમયે પરિવારે હૃદય પર પથ્થર મૂકીને અંગદાનનો મોટો નિર્ણય લીધો અને 5 વ્યક્તિઓને નવું જીવન બક્ષ્યું છે.
રાંદેરના પાલનપુર પાટિયા ખાતે રહેતો અને રિસોર્ટમાં સેલ્સ રિપ્રેઝેન્ટેટિવ તરીકે નોકરી કરતો તરુણ સોમવારે સાંજે ડુમસ ફરવા ગયો હતો. સાંજે 7:30 વાગ્યે તે ત્યાં ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરી રહ્યો હતો ત્યારે અચાનક તેના પર આકાશી વીજળી ત્રાટકી હતી. વીજળી પડતાની સાથે જ તરુણ બેભાન થઈ ગયો હતો અને તેનું હૃદય બંધ પડી ગયું હતું. તેના મિત્રએ તુરંત 108ને ફોન કર્યો હતો. 108ના પેરામેડિકલ સ્ટાફે સ્થળ પર જ CPR આપીને તેને સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ ખસેડ્યો હતો. ત્યાં ડોક્ટરોની ટીમે સતત 20 મિનિટ સુધી સઘન CPR આપતા તરુણનું બંધ પડેલું હૃદય ફરી ધબકી ઉઠ્યું હતું. જોકે હૃદય બંધ રહેવાના તે સમયગાળા દરમિયાન મગજમાં લોહી ન પહોંચવાને કારણે મગજને ગંભીર નુકસાન પહોંચ્યું હતું. આખરે સારવારના 3જા દિવસે તબીબોએ તેને બ્રેનડેડ જાહેર કર્યો હતો. તરુણને બ્રેનડેડ જાહેર કરાતા જ હોસ્પિટલ પ્રશાસન દ્વારા ડોનેટ લાઈફ સંસ્થાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. સંસ્થાની ટીમે હોસ્પિટલ પહોંચી તરુણના પિતા રાજુભાઈ, માતા જયાબેન અને ભાઈ બહેન સહિતના સભ્યોને અંગદાનની પ્રક્રિયા અને તેનું મહત્વ સમજાવ્યું હતું. એકમાત્ર જુવાનજોધ દીકરો ગુમાવવાની અસહ્ય વેદના વચ્ચે પણ માતા પિતાએ ભારે હૈયે અંગદાનની સંમતિ આપી હતી. પિતાએ રડતી આંખે જણાવ્યું કે અમને અમારો પુત્ર ગુમાવ્યાનું અસાધારણ દુઃખ છે, પણ જો અમારા દીકરાના અંગોથી બીજા દર્દીઓને નવું જીવન મળતું હોય તો અમારા માટે આનાથી મોટી કોઈ સેવા નથી. પરિવારની લીલી ઝંડી મળ્યા બાદ તાત્કાલિક સોટો સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશનનો સંપર્ક કરાયો હતો. તરુણની બંને કિડની અને લીવર અમદાવાદની IKDRC હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓ માટે ફાળવવામાં આવ્યા હતા. આ અંગો સમયસર રેલવે સ્ટેશન પહોંચી શકે તે માટે સુરત શહેર પોલીસ દ્વારા સનશાઇન હોસ્પિટલથી સુરત સ્ટેશન સુધી ગ્રીન કોરિડોર તૈયાર કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે અંગોને સમયસર પહોંચાડવા માટે સુરત પોલીસ દ્વારા બનાવવામાં આવેલો આ 143મો ગ્રીન કોરિડોર હતો, જ્યારે તેની બંને ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું. અંગદાનની આ સમગ્ર પ્રક્રિયા ડોનેટ લાઈફના સ્થાપક નિલેશ માંડલીવાલાના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. સુરતની ડોનેટ લાઈફ સંસ્થા અત્યાર સુધીમાં કુલ 1388 અંગો અને ટિશ્યુઓનું દાન કરાવી ચૂકી છે, જેમાં 556 કિડની, 243 લીવર, 58 હૃદય, 56 ફેફસા, 9 પેન્ક્રિયાસ, 11 હાથ, 1 નાનું આંતરડું અને 454 ચક્ષુઓનો સમાવેશ થાય છે. આ ભગીરથ કાર્યના કારણે દેશ અને વિદેશના કુલ 1280 દર્દીઓને નવી જિંદગી અને નવી દ્રષ્ટિ મળી છે. સુરતમાં મંદિરોને નિશાન બનાવી દાનપેટીની ચોરી કરનાર 2 શાતીર ચોરોને ડિંડોલી પોલીસે ઝડપી પાડ્યા છે. આરોપીઓએ ડિંડોલી અને દિલાડવા વિસ્તારના 3 અલગ અલગ મંદિરોમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી 3 દાનપેટી, રોકડ રકમ, ચોરીમાં વપરાયેલી મોપેડ અને મોબાઈલ સહિત કુલ 58,000 રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. મહત્વની વાત એ છે કે મુખ્ય આરોપી અન્ય એક ગંભીર ગુનામાં પણ વોન્ટેડ હોવાનું સામે આવ્યું છે. ડિંડોલી વિસ્તારમાં આવેલા અંબિકા ટાઉનશીપ સામેના ચમત્કારી હનુમાનજી મંદિર, કરાડવા ગામની રાજદીપ સોસાયટીમાં આવેલા મહાદેવ મંદિર તેમજ દિલાડવા ગામની દેવનંદની સોસાયટીમાં આવેલા મંદિરમાંથી દાનપેટીની ચોરી થતાં ડિંડોલી પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ફરિયાદ નોંધાઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત શહેરના ઇન્ચાર્જ પોલીસ કમિશનર વાબાંગ ઝમીર, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગરિયા, DCP રાજેશ પરમાર અને ACP NP ગોહિલના માર્ગદર્શન હેઠળ ડિંડોલી પોલીસે તપાસ શરૂ કરી હતી. ડિંડોલી પોલીસની સર્વેલન્સ સ્ક્વોડે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે તપાસ આગળ વધારી હતી. દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે સચિનના બોળંદ ગામમાં રહેતા અંકિત માર્કંડે ઉપાધ્યાય અને આયુષ પપ્પુ પાસવાનને ઝડપી પાડ્યા હતા. પૂછપરછ દરમિયાન બંને આરોપીઓએ 3 મંદિરોમાં દાનપેટીની ચોરી કર્યાની કબૂલાત કરી હતી. પોલીસે તેમની પાસેથી ચોરી કરેલી 3 દાનપેટી, તેમાં રહેલા 14,251ની રોકડ રકમ, ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી 40,000 રૂપિયાની મોપેડ અને 4,000 રૂપિયાનો મોબાઈલ ફોન મળી
કુલ 58,251નો મુદ્દામાલ કબજે કર્યો છે. તપાસ દરમિયાન વધુ એક મહત્વની હકીકત સામે આવી હતી. મુખ્ય આરોપી અંકિત માર્કંડે ઉપાધ્યાય લીંબાદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા લૂંટ અને આર્મ્સ એક્ટ સહિતના ગંભીર ગુનામાં પણ વોન્ટેડ હોવાનું બહાર આવ્યું છે, જેથી પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ ડિંડોલી પોલીસ બંને આરોપીઓની વધુ પૂછપરછ કરી રહી છે. શહેરના અન્ય વિસ્તારોમાં પણ દાનપેટી અથવા મિલકત સંબંધિત ચોરીના ગુનાઓમાં તેમની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ ચાલી રહી છે. મંદિર જેવી આસ્થાના સ્થળોને નિશાન બનાવનારા આરોપીઓને ઝડપી પાડવામાં ડિંડોલી પોલીસને મહત્વની સફળતા મળી હોવાનું પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે. તો સુરતના સેન્ટ્રલ ઝોનમાં આવેલા ઐતિહાસિક બેગમપુરા વિસ્તારના તુલસી ફળિયામાંથી એક ચોંકાવનારું બનાવ સામે આવ્યો છે. અહીં રખડતા અને હિંસક બનેલા 4 કૂતરાએ એક બકરી પર એક સાથે જીવલેણ હુમલો કરી ફાડી ખાધી હતી. આ સમગ્ર ઘટના આસપાસના વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને જેના ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકોના કાળજા કંપી ઉઠ્યા છે. 10 જુલાઈની રાત્રે બનેલી આ ઘટનાને પગલે સમગ્ર તુલસી ફળિયા અને આજુબાજુના રહીશોમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ વ્યાપી ગયો છે અને લોકો હવે ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે મેમાં અઠવાડિયામાં જ બાળકો પર હુમલાની 6 ઘટના સામે આવી હતી. આ ઘટનામાં બાળકોને બચકા ભરીને કૂતરાઓએ ગંભીર ઈજા પહોંચાડી હતી. બકરીને ફાડી ખાવાની આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં સુરત મહાનગરપાલિકાના વહીવટી તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ફળિયાના લોકોનો ગંભીર આક્ષેપ છે કે બેગમપુરા અને તેની આસપાસના ગીચ વિસ્તારોમાં રખડતા કૂતરાઓનો ત્રાસ લાંબા સમયથી છે, જે અંગે પાલિકાના સંબંધિત ઝોનલ વિભાગ અને માર્કેટ વિભાગને વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. આમ છતાં પાલિકાનું તંત્ર આ ગંભીર જનસમસ્યા પ્રત્યે સદંતર ઉદાસીન રહ્યું છે અને કોઈ નક્કર કે અસરકારક કામગીરી કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયું છે, જેના કારણે જ કૂતરાઓ આટલા હિંસક બન્યા છે. સીસીટીવી ફૂટેજમાં દેખાતા કૂતરાઓના આક્રમક વલણને જોઈને ફળિયાના લોકો તંત્ર સામે લાલચોળ થયા છે અને એક જ સવાલ ઉઠાવી રહ્યા છે કે આજે તો આ 4 કૂતરાએ એક અબોલ પશુ પર હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતારી દીધી, પણ શું હવે પાલિકાનું તંત્ર કોઈ નાના બાળક કે રાહદારી પર હુમલો થાય અને કોઈનો જીવ જાય તેની રાહ જોઈ રહ્યું છે કે પછી આવી કોઈ મોટી દુર્ઘટના સર્જાયા બાદ જ તંત્ર જાગશે? લોકોમાં વ્યાપેલો આક્રોશ તદ્દન વ્યાજબી છે, કારણ કે આ ગલીઓમાં નાના બાળકો અવારનવાર રમતા હોય છે અને જો કૂતરાઓનું આ ટોળું તેમના પર તૂટી પડે તો મોટી હોનારત સર્જાઈ શકે છે. સમગ્ર બેગમપુરા વિસ્તારમાં અત્યારે રખડતા શ્વાનોના વધતા ત્રાસ સામે કડક અને તાકીદના પગલાં ભરવાની લોક માંગ પ્રબળ બની છે. સ્થાનિક રહીશોએ પાલિકા કમિશનર અને ડોગ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ સમક્ષ ઉગ્ર માંગ કરી છે કે જરાય વિલંબ કર્યા વિના તુલસી ફળિયા સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં તાત્કાલિક પાલિકાની ગાડીઓ મોકલીને આ હિંસક કૂતરાઓને પકડવાનું ઓપરેશન હાથ ધરવામાં આવે. સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જ્યાં સુધી વિસ્તારમાંથી રખડતા કૂતરાઓનો આતંક દૂર કરીને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં નહીં આવે ત્યાં સુધી તંત્ર સામે આંદોલન ચાલુ રહેશે. તેથી પાલિકાએ હવે યુદ્ધના ધોરણે કામગીરી કરવી જ પડશે. સુપ્રીમ કોર્ટે 19 મેના રોજ કહ્યું કે ખતરનાક અને બીમાર કૂતરાઓને ઇન્જેક્શન આપીને મારી શકાય છે. માનવ જીવનનું રક્ષણ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. કોઈ પણ અધિકારી જે નિર્દેશનું ઉલ્લંઘન કરે છે તેના પર અવમાનનો કેસ ચલાવવો જોઈએ. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન, આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.